ભાજપના મુખ્ય પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલે કોંગ્રેસના વિરોધને બિનતાર્કિક ગણાવ્યા છે। તેમણે જણાવ્યું કે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની કમિટીએ જુદા જુદા દેશોમાં અભ્યાસ કર્યો છે અને આર્ટિકલ 344 હેઠળ પણ આ પાવરનો ઉલ્લેખ છે। ડોક્ટર પટેલે સ્પષ્ટ કર્યું છે કે વન નેશન વન ઇલેક્શન માત્ર ખર્ચ ઘટાડવા માટેનો મુદ્દો નથી, પરંતુ કેન્દ્ર અને રાજ્યના સંબંધોને મજબૂત બનાવતું એક લોકશાહી સુધારણું છે। એક સાથે ચૂંટણી થવાથી જ્યુડિશિયરી પરનો ભાર ઓછો થશે અને માનવ સંસાધનોનો બચાવ થશે। તેમણે જણાવ્યું છે કે છેલ્લા 5 વર્ષમાં 40 ચૂંટણી યોજાઈ છે, જ્યારે એક સાથે ચૂંટણી થવાથી જીડીપીમાં 1.5% જેટલો વધારો થઈ શકે છે। આઝાદી સુધી એક સાથે ચૂંટણી થતી હતી, પરંતુ બાદમાં રાજકીય ફાયદા માટે લોકસભા ભંગ કરવામાં આવી હતી। આ ઉપરાંત ડોક્ટર પટેલે ઉમેર્યું કે આ પહેલથી એર પોલ્યુશન, નોઇઝ પોલ્યુશન અને વીજળીનો બચાવ થશે। जो कांग्रेस में जो विरोध है वो बिनतार्किक विरोध है, कारण के पूर्व राष्ट्रपति रामनाथ कोविंद जी की कमिटीओ हाई लेवल कमिटीओ आखा देश अलग अलग सेक्शन ऑफ द सोसायटी ने अभ्यास कर्यो है। जुदा जुदा देशों में जो चूंटणीओ थाय छे एनो पण अभ्यास थयो छे अने कुल मळीने एना लीगल ओपिनियन पण लेवामां आव्या छे। तो इलेक्शन कमीशन और केंद्र सरकार पास आ पावर भी है। आर्टिकल 324 में पावर है और बीजा अनेक आर्टिकल्स में चूंटणी पंच पास आ प्रकार पावर है। आ वन नेशन वन इलेक्शन ए फक्त खर्च माटेनो एकमात्र विषय नहीं, परंतु अपार्ट फ्रॉम એટલે खर्च सिवाय पण एक लांबा गाळानी पॉलिटिकल स्टेबिलिटी पॉलिसी पेरालिसिस न थाय ते माटे पण केंद्र और राज्यों संबंधों स्ट्रेंथन थाय, केंद्र और राज्यों एक साथ पोतानी पॉलिसी बनावीने देशना विकास में पोतानी योगदान आपी सके। એટલે કુલ મળીને આ એક એવો મોદી સરકારની ડેમોક્રેટિક રિફોર્મ્સ છે કે જેમાં આવનારા સમયમાં 2047ના વિકસિત ભારતનો જે રોડમેપ છે એ જુદા જુદા રોડમેપમાં આ પણ એક રોડમેપ છે। ખાસ કરીને એક સાથે ચૂંટણીઓ થવાથી જે જ્યુડિશિયરી ઉપર વારંવાર લોડ પબ્લિક એટલે પોલિટિકલ લિટિગેશન થવાના કારણે થાય છે એ પણ ઓછા થાય। બીજું અલગ અલગ સમયે ચૂંટણી થવાના કારણે કેટલાક પોઝિટિવ કેમ્પેન પણ થાય છે। દાખલા તરીકે દિલ્હી વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે હરિયાણાની હતી તો યમુના અને જવાહર મિલાદિયાએ આવું એક કેમ્પેન કર્યું હતું। महाराष्ट्र की चूंटणी जયારે एकली चालती थी ત્યારે ગુજરાતને એફડીઆઈ માં કેન્દ્ર સરકાર ફેવર કરે છે। આવા બે બુનિયાદ આક્ષેપો થયા હતા। જો એક સાથે દેશની અને રાજ્યોની ચૂંટણીઓ થાય તો આ પ્રકારના જે વિષયો છે એમાંથી પણ રાહત